હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું શોર્ટ ટ્રીક લેક્ચરમાં જે આપણે ટોપિક છે એ છે સુરેખ પથ પર થતી ગતિ અને એનો એક ટોપિક છે ગુરુત્વાકર્ષણની અસરમાં થતી ગતિ. સ્ટુડન્ટ્સ, આજે શોર્ટ ટ્રીક છે એમાંથી અત્યાર સુધી ઘણા બધા ક્વેશ્ચન જેડબલ યુનિટમાં પૂછાઈ ગયેલા છે. ચલો તો પહેલા તમને એ સમજાવી દઉં શું છે શોર્ટ ટ્રીક. ચલો તો પહેલા આપણે એ જોવાનું છે કે ધારો કે આ h ઊંચાઈના ટાવર પરથી પહેલો કેસ 3 કેસ જોઈએ છીએ. h ઊંચાઈના ટાવર પરથી તમે પદાર્થને u જેટલા વેગથી h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને તમે u જેટલા વેગથી ક્યાં ફેંકો છો? ઉધ્વ દિશામાં. તો પદાર્થ શું કરશે સ્ટુડન્ટ્સ? પહેલા મહત્તમ ઊંચાઈ જશે અને પછી નીચે આવશે. પહેલા પદાર્થ ક્યાં જશે? મહત્તમ ઊંચાઈ, ત્યાંથી નીચે આવશે. આવા કેસમાં જ્યારે તમને એમ કીધું હોય કે પદાર્થને h ઊંચાઈથી u જેટલા વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તમારે સ્ટુડન્ટ્સ u લેવાનું છે ઋણ. એટલે સૂત્ર બનશે h - ut + ½ gt². પદાર્થ ગમે એટલી ઊંચાઈએ જાય સ્ટુડન્ટ્સ, તમારે ઊંચાઈ કોની લેવાની છે? ટાવર. પદાર્થની ઊંચાઈ લેવાની નથી. આ શોર્ટ ટ્રીક છે. બાકી સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન બહુ લેન્ધી અને કોમ્પ્લિકેટ થઈ જશે. તો જો ખાસ યાદ રાખજો, h ઊંચાઈના ટાવર પરથી જો પદાર્થને u જેટલા વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તમારે u લેવાનું છે ઋણ. સૂત્ર બની જશે h - ut + ½ gt². h પદાર્થને કેટલી ઊંચાઈ મળી નથી લેવાનું, તમારે h લેવાની છે ટાવરની ઊંચાઈ. અને જે તમને t મળશે સ્ટુડન્ટ્સ, એ t મળશે તમને પદાર્થને જમીન પર આવવા લાગતો સમય. પદાર્થને જમીન પર આવતા લાગતો સમય. ચલો, પદાર્થને જમીન પર આવતા લાગતો સમય. હાલો, હવે બીજી જે મેથડ છે સ્ટુડન્ટ્સ, બીજો કેસ, એમાં તમે h ઊંચાઈના ટાવર પરથી તમારે પદાર્થને u જેટલા વેગથી ક્યાં ફેંકવાનો છે? અધો દિશામાં. પહેલા ક્યાં ફેંકો? u જેટલા વેગથી ઉધ્વ દિશામાં. આવે અધો દિશામાં. ઉધ્વ દિશામાં ફેંકવું તો u ઋણ લીધું, આમાં u ધન લેવાનું છે. h = ut + ½ gt². ચલો, આમાં પણ તમારે h એટલે ટાવરની ઊંચાઈ અને t એટલે પદાર્થને જમીન પર આવતા લાગતો સમય. હવે સ્ટુડન્ટ્સ, ત્રીજા કેસમાં આપણે પદાર્થને કરાવશું મુક્ત પતન. ચલો, હવે ત્રીજા કેસમાં આપણે પદાર્થને કરાવીએ મુક્ત પતન. ચલો, હવે ત્રીજા કેસમાં જો પદાર્થ મુક્ત પતન કરશે તો એનો શરૂઆતનો વેગ થશે 0. તો સૂત્ર બનશે h = ½ gt². h એટલે ટાવરની ઊંચાઈ એટલે t એટલે પદાર્થને જમીન પર આવવા લાગતો સમય. ચલો, તો આ 3 કેસ છે સ્ટુડન્ટ્સ. હવે આ 3 કેસથી આપણે પહેલા જે ક્વેશ્ચન જોવાનો છે એ ટેક્સ્ટ બુકમાંથી છે, NCERT નો ઉદાહરણ નંબર 3. પહેલા જોઈએ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન ત્રીજો. ચલો, આમાં એવું કીધું છે કે 25 મીટર ઊંચાઈના ટાવર પરથી પદાર્થને u જેટલા વેગથી, પદાર્થને 20 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંક્યો છે. h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને u જેટલા વેગથી ક્યાં ફેંક્યો છે? ઉધ્વ દિશામાં. એટલે પદાર્થ પહેલા મહત્તમ ઊંચાઈ જશે, અહીંયાથી નીચે આવશે. પદાર્થને જમીન પર આવતા લાગતો સમય કેટલો? ચલો, તો કેટલામો કેસ થયો સ્ટુડન્ટ્સ? આપણો પહેલો કેસ. પહેલા કેસ પ્રમાણે u ઋણ લેવાનું. સૂત્ર બની જશે h = -ut + ½ gt². કેટલી ઊંચાઈથી ફેંકો છો એને? 25. u છે 20, g લેવાનું 10. ચલો, તો 25 - 20 + 5t². 5 થી કોમન, 5 કોમન અને કેન્સલ. t² - 4t ચલો, અવયવ પાડો તો t - 5 t + 1. તો t = 5 અને t = -1. સમય -1 નો હોય એટલે આપણો જવાબ આવી ગયો 5 સેકન્ડ. ચલો, હવે સ્ટુડન્ટ્સ, આ થઈ ગયો ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન. જો આટલા જલ્દી થઈ ગયો, બાકી આ બહુ કોમ્પ્લિકેટ મેથડ છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ આ શોર્ટ ટ્રીક. હવે આપણે આમાં બીજો કેસ ઉમેરીએ સ્ટુડન્ટ્સ. ચલો, આપણે આના પરથી હજી એક ક્વેશ્ચન કરીએ. ચલો, પહેલા જે ક્વેશ્ચનમાં હતી એટલી જ ઊંચાઈથી અને એટલી જ સ્પીડથી પદાર્થને પહેલા ક્યાં ફેંકો? તાની પહેલાના ક્વેશ્ચનમાં ઉધ્વ દિશામાં. ક્યાં ફેંકો? અધો દિશામાં. પાછું તમારે એ જ ગણવાનું છે કે પદાર્થને જમીન પર આવતા લાગતો સમય. તો શું કરશો? હવે u ધન લેવાનું. પહેલા પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો તો થોડો વધારે સમય લાગ્યો. આમાં નીચે ફેંકે છે તો ઓછો સમય લાગશે. u ધન લ્યો. ચલો, h છે 25, u 20, g છે 10. તો 25, 20 + 5t². 5 કોમન, તો 5 + 4t.
તો ટી સ્ક્વેર પ્લસ 4t માઇનસ 5 ટી પ્લસ 5 ટી માઇનસ 1 અવયવ પાડો તો ટી બરાબર -5 અને ટી બરાબર 1. સમય ઋણ ન હોય તો જવાબ આવ્યો 1 સેકન્ડ. ચલો ઓલામાં 5 સેકન્ડ નીચે આવતું તો આમાં 1 સેકન્ડ નીચે આવે છે. હવે આમાં જ આપણે હજી એક કેસ કરીએ જેમાં પદાર્થને આપણે આટલી જ ઊંચાઈએથી પહેલા બે ક્વેશ્ચનમાં 25 મીટર હતું, આમાં 25 મીટર. હવે શું કરાયું? મુખ પતન. હવે કરાયું મુખ પતન. શું ગોતવાનું છે? જમીન પર આવવા લાગતો સમય. ચલો હવે સૂત્ર શું બનશે? h બરાબર હાફ gt સ્ક્વેર. ચલો તો h બરાબર 25, g છે 10, અહીંયા 25, અહીંયા 5, તો ટી સ્ક્વેર બરાબર 5, તો ટી આવ્યું √5 સેકન્ડ. કેટલો જવાબ આવ્યો? √5 સેકન્ડ. તમે 2.2 સેકન્ડ જેવું લખી શકો. હાલો તો સ્ટુડન્ટ્સ, હવે તમે આજે આપણે 3 ક્વેશ્ચન કર્યા, એ બધાને ભેગા કરશો ને તો એક સૂત્ર બની જશે અને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? હવે 3 કેસને જો ભેગા કર્યા, 3 કેસને ભેગા કરશો, સ્પેશિયલ કેસમાં લખ્યું છે અહીંયા, તો આમાંથી પણ એક સૂત્ર બનશે. ચલો કયું સૂત્ર? જો h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને u જેટલા વેગથી ઉધ્વ દિશામાં ફેંકો. બધાયમાં જો આપણે જે આની પહેલા જે 3 ક્વેશ્ચન કર્યા સ્ટુડન્ટ્સ, એ બધાયમાં ઊંચાઈ સરખી હતી. ચલો બધાયમાં સરખી ઊંચાઈ હતી 25 મીટર. ઓલા પહેલા કેસમાં u જેટલા વેગથી ઉધ્વ દિશામાં ફેંકો તો, પછી એટલા જ વેગથી અધો દિશામાં, અને આમાં તો u0 છે મુખ પતન. 3 કેસમાં જમીન પર આવતા લાગતો સમય કેટલો છે? t1, t2 અને t3. તો આમાં એક સૂત્ર બને છે આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું, ઈ છે t3 બરાબર √t1 t2. ચલો t1 એટલે કયો સમય? ત્રણેય સમય ક્યાં છે? જમીન પર આવવાના સમય. પણ t1 માં પદાર્થને ક્યાં ફેંકવો હોય? ઉધ્વ દિશામાં, t2 માં અધો દિશામાં અને t3 માં મુખ પતન. તમને થતું હશે સ્ટુડન્ટ્સ કે આ સૂત્ર કેમ આવ્યું? ચલો સાબિત કરાવી દઉં તમને, નાનકડી મેથડથી સાબિત કરાવીશ. અને સાબિતી માટે આપણે LHS RHS ની રીતથી સાબિત કરશું. બરાબર? હાલો હવે આપણે જો આપણા જે 3 ક્વેશ્ચન જે હતા એમાંથી t1 શું હતું? પહેલા કેસમાં t1 જ્યારે ઉધ્વ દિશામાં ફેંકે ત્યારે કેટલો સમય લાગતો હતો? 5. એને t1 કહી દો. પછી અધો દિશામાં ફેંકો ત્યારે કેટલો સમય લાગતો હતો? 1 સેકન્ડ. એને t2 કહી દો. મુખ પતન કરાવ્યા તો કેટલો સમય લાગ્યો? √5. એને t3 કહી દો. હાલો તો t1 છે 5 સેકન્ડ, t2 છે 1 સેકન્ડ, t3 છે √5. હાલો જો ડાબા જબા LHS RHS જો t3 કેટલું? √5, t1 5, t2 1, √5 બરાબર √5. જો સાબિત થઈ ગયું. તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ, આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમને PYQ આવડી જશે. આ ખુદ પણ PYQ છે. આ સૂત્ર પણ પૂછાયેલું છે, ખાલી સૂત્ર. હાલો હવે એના પરથી બીજા તમને ક્વેશ્ચન આવડશે. જો 2022 JEE નો ક્વેશ્ચન તમારો 1 સેકન્ડમાં થઈ જશે. એક ટાવરની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉપરની, હાલો ટાવરની ટોચ પરથી શિરોલંબ ઉપર ફેંકો તો 6 સેકન્ડમાં જમીન પર પહોંચે છે. એને આપણે કયો સમય કીધો તો? t1. તે જ સ્થાન પરથી, એટલે સમાન ઊંચાઈ પરથી સમાન ઝડપ સાથે નીચે તરફ ફેંકવામાં આવે તો કેટલો સમય લાગ્યો બીજા દડાને? 1.5, જેને આપણે કહી દો t2. t1 વખતે એને ઉપર ફેંકો તો t2 વખતે નીચે ફેંકો. હવે તે જ સ્થાનથી એટલે સમાન ઊંચાઈથી સ્થિર સ્થિતિમાં એટલે શું કરવાનું? મુખ પતન. મુખ પતન કરવામાં આવે તો કેટલા સમયે પહોંચે? t3 ગોતો. હાલો 1 સેકન્ડમાં થઈ જશે. કયું સૂત્ર હતું? t3 બરાબર √t1. ચલો t1 કેટલું? 6. t3 એટલે કયો સમય હોય? t3 એટલે મુખ પતન વખતેનો સમય. ચલો t1 6, t2 1.5, 1.5 અને 6 એટલે 9. 9 નું વર્ગમૂળ 3. હાલો આવી ગયો. જોવો કેટલો ઈઝી થઈ ગયો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ આ. હાલો હવે નેક્સ્ટ પાછો એક PYQ સ્ટુડન્ટ. ચલો આ PYQ છે નીટ 2023 નો ક્વેશ્ચન. નીટ 2023 માં તો એક નદી પર આડો પુલ બાંધવામાં આવે છે. ચલો આ નદી છે, એના ઉપર આડો પુલ બાંધ્યો છે. પુલ પર ઉભેલો એક વિદ્યાર્થી એક નાનો દડો 4 મીટર પર સેકન્ડ, કેટલો વેગ છે? 4 મીટર પર સેકન્ડ ના વેગથી ક્યાં ફેંકો? ઉપર તરફ. મતલબ આપણો પહેલો કેસ ઉપર તરફ ફેંકે છે. 4 સેકન્ડ પછી પાણીની સપાટીને અથડાય છે. ચલો આ પાણી છે, કેટલા સમયમાં નીચે આવે છે? 4 સેકન્ડમાં નીચે આવે છે. પાણીની સપાટી પરથી પુલની ઊંચાઈ ગોતવાની છે. ચલો પાણીની સપાટી પરથી પુલની ઊંચાઈ ગોતવાની. બોલો કયું સૂત્ર?
પેલો કેસ છે સૂત્ર શું આવે u ઋણ h બરાબર માઇનસ ut પ્લસ હાફ gt સ્ક્વેર કેટલા વેગથી ફેંકો 4 કેટલો આવ્યો નીચે આવતા સમય 4 સેકન્ડ g લેવાનું કીધું છે 10 ચલો કેટલો સમય 4 તો માઇનસ 16 16 ને 5 80 જવાબ આવશે 64 મીટર ચલો સ્ટુડન્ટ જો કેટલા જલ્દી ક્વેશ્ચન થઈ જાય છે આ બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ટ્રિક છે સ્ટુડન્ટ્સ હાલો હવે નેક્સ્ટ જે છે સ્ટુડન્ટ્સ પાછો પીવાયક્યુ આ બહુ સારો ક્વેશ્ચન છે 2022 જેડબલઈ માં હતો એક દડાને ટાવરની ટોચ પરથી 19.6 મીટર પર સેકન્ડના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે દડો 6 સેકન્ડ પછી જમીન પર થાય છે ચલો જમીન પર આવવાનો સમય કેટલો છે 6 સેકન્ડ પેલા ઉપર જશે મહત્તમ ઊંચાઈ પહોંચશે પછી ત્યાંથી નીચે આવશે તમારે શું ગોતવાનું છે દડો જમીનથી જે મહત્તમ ઊંચાઈ આ એની શું છે મહત્તમ ઊંચાઈ ત્યાંથી નીચે આવે છે તો આ દડાની શું થઈ મહત્તમ ઊંચાઈ દડો જમીનથી જે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે તે હવે દડાની મહત્તમ ઊંચાઈ તમારે જમીનથી ગોતવાની છે આ એની શું છે દડાની મહત્તમ ઊંચાઈ પણ ગોતવાની ક્યાંથી છે તમારે જમીનથી હાલો તમારે દડાની મહત્તમ ઊંચાઈ ગોતવાની છે પણ ક્યાંથી જમીન હાલો તો પહેલા તો સ્ટુડન્ટ્સ તમે શું કરશો બે ઊંચાઈ છે આ h જે છે એ કોની ઊંચાઈ છે ટાવરની ઊંચાઈ જ્યાંથી તમે દડાને ફેંકો તો ટાવરની ઊંચાઈ ગોતવાનું સૂત્ર શું હતું ઉપર ફેંકીએ તો પહેલા એ ગોતી લ્યો માઇનસ ut પ્લસ હાફ gt સ્ક્વેર તમારે શું ગોતવાનું છે દડાને મળતી મહત્તમ ઊંચાઈ દડાની મહત્તમ ઊંચાઈ પણ ક્યાંથી જમીનથી તો પહેલા આપણે એમાં ટાવરની ઊંચાઈ તો ગોતી લે એના માટેનું સૂત્ર શું હતું માઇનસ ut પ્લસ હાફ gt સ્ક્વેર કેમ કે ઉપર ફેંકો છે એટલે હાલો h ગોતવાનું u કેટલું માઇનસ 19.6 સમય કેટલો લાગ્યો નીચે આવતા એને 6 સેકન્ડ g લેવાનું કીધું છે આ લોકોએ 9.8 ચલો g લેવાનું કીધું છે 9.8 હવે આમાંથી શું કોમન આવશે સ્ટુડન્ટ્સ તો કે 9.8 અને 6 કોમન લ્યો તો અહીંયા વધશે -2 અને અહીંયા 1/2 9.8 કોમન 6 નો સ્ક્વેર એટલે 6 બચશે ચલો તો 9.8 into 6 -2 + 3 એટલે એ તો 1 થઈ ગયું હવે સ્ટુડન્ટ્સ આમાં જે મહત્તમ ઊંચાઈ ગોતવાની છે જમીનથી મહત્તમ ઊંચાઈ બોલની ગોતવાની છે એ છે k/5 એટલે એમાં તમારે ગોતવાનું શું છે k છેદમાં 5 છે તો આપણે સ્ટુડન્ટ્સ આને અત્યારે નામ લખી નાખીએ 98/10 તો હવે કેન્સલ કરશો તો અહીંયા 5 આવશે અને અહીંયા 3 આવશે 2 થી કેન્સલ કરશો ચલો તો હાલો આનો જે જવાબ છે એવો 294/5 પણ આ જવાબ નથી સ્ટુડન્ટ્સ આપણો ફાઇનલ આ તો શું મળ્યું તમને આ જે મળે છે સ્ટુડન્ટ્સ થી તમને ટાવરની ઊંચાઈ મળે છે હવે આ બોલ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે hm ત્યાંથી પછી શું આવશે નીચે બોલને ટાવરથી કેટલી મહત્તમ ઊંચાઈ મળે એ આપણે ગોતી લઈએ સ્ટુડન્ટ્સ તો hm નું સૂત્ર છે hm ગોતવાનું જે સૂત્ર છે એ છે u²/2g આ ટાવરથી બોલને મળતી મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે સ્ટુડન્ટ્સ u²/2g u કેટલું છે 19.6 પણ વર્ગ છે એટલે બે વાર લખો ચલો g છે 9.8 9.8 અને 2 એટલે કેન્સલ એટલે જવાબ આવશે 19.6 તો સ્ટુડન્ટ્સ ટાવરની ઊંચાઈ હતી h અને ટાવરથી બોલને કેટલી મળી મહત્તમ ઊંચાઈ hm તો કુલ જમીનથી મહત્તમ ઊંચાઈ તમને કેટલી દેખાય છે કુલ જમીનથી મહત્તમ ઊંચાઈ hm પ્લસ h તમને જમીનથી કીધું છે તો જમીનથી મહત્તમ ઊંચાઈ કેટલી આવે છે hm પ્લસ h ચલો જમીનથી મહત્તમ ઊંચાઈ આવી એની hm પ્લસ h hm કેટલું છે સ્ટુડન્ટ્સ તો કે hm છે 294/5 આને લખી નાખો 196/10 ચલો પાછું તમે અહીંયા 2 થી કેન્સલ કરો તો 98/5 બેને ઉમેરી દો તો 392/5 તો સ્ટુડન્ટ્સ જે છેદમાં 5 તો છે તો આપણું જે k આવ્યું એ શું આવ્યું 392 ચલો તો આ પણ પીવાયક્યુ છે 2022 નો હજી એક ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ્સ એ પણ પીવાયક્યુ ચલો જાતે ટ્રાય કરો તોય વાંધો નહીં આ 2024 જેડબલઈ માં હતો આમાં એવું કીધું છે કે h ઊંચાઈના ટાવર પરથી એક કણ u ઝડપ સાથે શિરોલંબ ઉપરની પાછો કેસ 1 આવ્યો h ઊંચાઈના ટાવર પરથી ક્યાં ફેંકો u જેટલા વેગથી ઉધ્વ દિશામાં હાલો તેને જમીન પર આવતા લાગતો સમય t એટલે જમીન પર આવતા લાગતો સમય
તેના માર્ગના સૌથી ઉચ્ચતમ બિંદુ સુધી પહોંચવા, મતલબ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતા સમય કરતા n ગણો છે. ચલો તો આ મહત્તમ ઊંચાઈએ સ્ટુડન્ટ્સ મહત્તમ ઊંચાઈએ પહોંચવા તમે અહીંથી ફેંકો છો, આ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય હોય u/g. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય કેટલો હોય u/g. તમને થતું હશે કે સર કેમ u/g? તમે અહીંથી ટાવર પરથી ફેંકો, આ કુલ સમય છે. કુલ સમય કેટલો જમીન પર આવવાનો t, પછી જ્યાંથી ફેંકો છો ત્યાંથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય કેટલો છે u/g. એ સૂત્ર કેમ આવે? તો કે v = u + at. મહત્તમ ઊંચાઈએ વેગ, અંતિમ વેગ 0 થાય એટલે પછી નીચે આવે. ઉપર ફેંકો એટલે એ તમારે -g લેવાનું. તો જુઓ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય કેટલો હોય, જ્યાંથી તમે ફેંકો છો ત્યાંથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય કેટલો હોય u/g. હાલો તો જમીન પર આવવા લાગતો કુલ સમય tm કરતા કેટલા ગણો છે? n ગણો. અને tm નું સૂત્ર આપણે લખ્યું એ પ્રમાણે કેટલું હોય u/g. હાલો આટલું થઈ ગયું. હવે એ લોકોએ શું ગોતવાનું કીધું છે? h, u અને n વચ્ચેનો સંબંધ. h શું છે? ટાવરની ઊંચાઈ. h, u અને n વચ્ચેનો સંબંધ. ચલો શું હતું સૂત્ર? ઉપર ફેંકીએ તો કેસ 1 -ut + ½ gt. હવે સ્ટુડન્ટ્સ આમાં આપણે h, u અને n વચ્ચેનો સંબંધ જોઈએ છે. જુઓ ક્યાંય ઓપ્શનમાં તમને t નથી દેખાતું, t છે જ નહીં. તો t ની કિંમત આપણે મળી ગઈ છે, એ મૂકી દો. શું છે t ની કિંમત? n u/g. ચલો બહુ ઈઝી થઈ જશે આનાથી આ ક્વેશ્ચન. બાકી આ ક્વેશ્ચન બહુ લેન્ધી છે. t ની કિંમત n u/g. ઘણી વખત સ્ટુડન્ટ્સ આવા ઓપ્શન જોઈને જ મૂકી દેતા હોય છે, પણ આ ઈઝી ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ. જુઓ આવી ગયો જવાબ -n u²/g, n u²/g². ચલો શું કોમન આવશે? એક g કેન્સલ થઈ જાય. ચલો તો શું કોમન આવે? અહીંયા n, અહીંયા n², તો n કોમન, અહીંયા u², તો u² કોમન. એક g અહીંયા પણ કેન્સલ થઈ ગયો છે, એક g બચે છે કોમન. અહીંયા -1 વધ્યું, અહીંયા વધે છે એક n વધે છે n/2. ચલો હવે લસા લ્યો તો n u²/g એમને -2 + n/2. ચલો 2 ને સામે જવા દો. 2 ને સામે જવા દેશો એટલે આપણો જવાબ આવી જશે. 2g ને સામે જવા દે તો 2gh n u² n-2. ચલો તો આપણો આન્સર છે. ચલો ક્લિયર સ્ટુડન્ટ્સ? હાલો નેક્સ્ટમાં આપણે વધારે આવા શોર્ટ ટ્રિકના વિડીયો જોશું સ્ટુડન્ટ્સ. પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.